નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમ સુમંગળમ નમઃ સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિયુત નિરાકાર 306 અને 7 એનો છેલ્લો ભાગ છે. આ શાસ્ત્રમાં આગળ કહે છે મોક્ષ અધિકાર છે ને કે કલમ જંકુ પ્રિયમ સુહાસુમ નિર્વ્યમ વિશેષણ તત્વ નિયતે અપયંતુ પરિક્રમ અનેક પ્રકારના વિસ્તારવાળા પૂર્વે કરેલા શુભાશુભ કર્મ પુણ્યને પાપના ભાવ જે પૂર્વે કર્યા હોય એ શુભાશુભ કર્મ તેમનાથી જે પોતાના આત્માને પાછો વાળે એ શુભ શુભ ભાવથી ખસીને સ્વભાવનો આશ્રય લે એને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. પ્રતિક્રમણ આ ભાષા એટલી બોલવીને એનો વિકલ્પ એ કઈ પ્રતિક્રમણ નથી. વસ્તુ સ્વરૂપની દ્રષ્ટિ કરી એ તો પહેલી છે. પછી શુભાશુભ ભાવથી નિવૃત્તિ લેવી સ્વભાવના રહેવું એનું નામ પ્રતિક્રમણ છે. ભાવાર્થ વ્યવહારના અવલંબી એ કહ્યું હતું કે લાગેલા દોષનું પ્રતિક્રમણ આદિ કરવાથી આત્મા શુદ્ધ થાય છે. શું કે છે? વ્યવહારના એના પક્ષવાળાએ એમ કહ્યું હતું. વ્યવહારનો શાસ્ત્રમાં એમ છે કે વ્યવહાર પ્રતિક્રમણ એ બધા અમૃત છે અને તમે ઝેર કહો છો. વ્યવહાર શાસ્ત્રમાં વ્યવહાર પ્રતિક્રમણ ભગવાનની પ્રતિમા પંચસ્મરણ પરમેશ્વરનું સ્મરણ વગેરે શુભ ભાવ અને વ્યવહાર શાસ્ત્રમાં અમૃત કહ્યું છે. છે ને? તો પછી પ્રથમથી શુદ્ધ આત્માના આલંબનો ખેદ કરવાનું શું પ્રયોજન? શુદ્ધ આત્મા અંદરમાં એકદમ લેવો પાદરો એવું કશું ઉઠાવવું શું કામ છે? શુભ છે એ જ અમૃત છે. શુભ ક્રિયાકાંડનો ભાવ શુભ એ અમૃત છે. વ્યવહાર નહીં મન કહ્યું છે. શુદ્ધ થયા પછી તેનું આલંબન થશે. પહેલેથી આલંબનનો ખેદ નિષ્ફળ છે. તેને આચાર સમજાવે છે. આવો જેને પ્રશ્ન ઉઠ્યો હોય એને સમજાવે છે કે જે દ્રવ્ય પ્રતિક્રમણાદિ છે તે દોષના મટાડનારા છે. નિશ્ચય સહિત નિશ્ચય સમ્યક દર્શન ને જ્ઞાન શુદ્ધ ચિદાનંદ આત્મા એના ભાનની ભૂમિકામાં સ્થિર રહી શકે નહીં તો એને શુભ ભાવ આવે તો એ શુભ ભાવને દોષના મટાડનારા છે. અશુભ દોષને મટાડે છે પણ શુભ પોતે છે એને મટાડતા નથી. એ તો બંધનું કારણ છે. તો પણ શુદ્ધ આત્માનું સ્વરૂપ કે જે પ્રતિકોણ આદિથી રહિત છે. શું કે છે? વ્યવહાર પ્રતિક્રમણ વ્યવહાર પ્રતિમા વ્યવહાર પંચ સ્મરણ પાંચ પરમેશ્વરનું એ બધું વ્યવહાર ક્યારેક હોય કે શુદ્ધ આત્માનું સ્વરૂપ કે જે પ્રતિક્રમણાથી રહિત છે એ પ્રતિક્રમણ નામ શુભ ભાવથી રહિત એનું સ્વરૂપ છે. જેટલી ક્રિયાકાંડનો શુભ ભાવ કહેવાય છે એનાથી તો ભગવાન તદ્દન ભિન્ન છે.
કારણ કે એનું તો પુન તત્વ છે, આ આત્મ તત્વ છે. બે તત્વનો સમજ ભિન્ન ભિન્ન છે. તેના આલમન વિના ત્રિકાળી જ્ઞાયક મૂર્તિ પ્રભુ જે અનંત બળનો ધણી, અનંત ગુણનો વિશ્વાસુ એવો જે આત્મા, એના આલંબન વિના તો દ્રવ્ય પ્રતિપણાદી દોષ સ્વરૂપ છે. દોષની વાત લીધી ભાઈ, સૌથા મટાડે એની વાત એમાં લીધી. દોષને ઘટાડે જરીક નિશ્ચય સહિત સમ્યક દર્શન જ્ઞાન સહિત હોય તો અશુભ ભાવ ઘટે એટલો ઘટાડે. અને નિશ્ચયનું જ્ઞાનનો અસ્થિરતા હોય, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની રમણતા, તો એ તો શુભાશુભ દોષ સરળતા નષ્ટ કરે. હા હા, આવી આખરી વાત છે. ભલે કે છે કે એમ નિશ્ચય પ્રતિક્રમણ સહિત, નિશ્ચયના આત્માના અવલંબન સહિત શુભ આવે એને વ્યવહારે કહેવાય. વ્યવહારે દ્રવ્ય દોષ મટાડવાનું કારણ કહેવાય. કારણ કે નિશ્ચયની અપેક્ષા સહિત, હા હા હા, અને એના વિના, તેના આલમન વિના તો દ્રવ્ય પ્રતિક બનાવી દોષ સ્વરૂપ જ છે. હા, જેને આત્મા અંદો નિર્રૂપ નિર્લેપ પરમ પરમેશ્વર અનંત આનંદને જ્ઞાન થી ભરેલો, તેનો પૂર્ણ વિશ્વાસ, સમ્યક દર્શન અને અંતર આનંદનો ભાવ એવા સહિત જ, હા હા, દોષ સ્વરૂપ છે. નહીં, દોષ સમજ નથી. નિશ્ચયની અપેક્ષા સહિત એકલા નિશ્ચય વિના વ્યવહારને વ્યવહાર કહેતા નથી એમ કે છે. આત્માનું જ્યાં નિશ્ચય જ્ઞાન ને આનંદ નથી, તેવા વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર, વંદના, સ્તુતિ, ભગવાનની પંચપરમેષ્ઠીનું સ્મરણ, એને નિશ્ચય વિના અમે વ્યવહાર કહેતા નથી. હા હા, કારણ કે નિશ્ચયની અપેક્ષા સહિત જ, હા હા, સોના આશ્રય સહિત જ વ્યવહાર નહીં મોક્ષ માર્ગમાં છે. હા હા, શું કીધું? નિશ્ચય નામ સ્વદ્રવ્ય ચૈતન મૂર્તિ અનંત ગુણ, અનંત જ્ઞાન ને આનંદ નો સાગર, એના અવલંબન ને આશ્રય વિના એકલો વ્યવહાર છે, એને વ્યવહાર કહેતા નથી. દ્રવ્ય પ્રતિક્રમણાદી દોષ સ્વરૂપ જ છે, મટાડવામાં નથી. કારણ કે દ્રવ્ય પ્રતિક્રમણ વ્યવહાર કરે છે ને એ બધા દોષ રૂપ છે કે છે. દોષ મટાડવાને સમર્થ એમ કહ્યું છું. એ કોને? એ નિશ્ચય વિનાના વ્યવહાર એકલા કરે એને નહીં. હા હા, આત્માના શુદ્ધ અવલંબન વિના જેટલા દ્રવ્ય પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, વ્યવહાર, પાંચ પંચ પરમેષ્ઠીનું સ્મરણ, જાપ, નવરિંતાનું બધા, એ બધો નિશ્ચય વિના એકનું ઝેર છે, બંધનું કારણ છે. હા હા, છે ને? તેના આલંબન વિના તો આ દ્રવ્ય પ્રતિક્રમણાદી દોષ સ્વરૂપ જ છે. દોષ મટાડવાને સમજ નથી. કારણ કે નિશ્ચયની અપેક્ષા સહિત, જો કેટલો ખરાસો કર્યો છે, વ્યવહાર નહીં મોક્ષ માર્ગમાં હોય છે.
અંતર આલમન સહિત ચૈતન સ્વરૂપના આનંદ સ્વરૂપનો અનંત બોલનો ધણી એવો જેને અંતરમાં વિશ્વાસ દ્રષ્ટિમાં આવ્યો છે એ અનંત બોલ છે. એનામાં વીર્ય અનંત છે. એ અનંત બોલનો ધણી એ રાગને તાબે ન થાય, એ સ્વભાવને તાબે થાય એવી જેને દ્રષ્ટિના અનુભવ છે એવા જીવને વ્યવહાર નહીં મોક્ષ માર્ગમાં વ્યવહારથી કહેવામાં આવ્યો છે. હા હા, નિશ્ચય સહિત હોય તો તેને વ્યવહારમાં વ્યવહાર કહેવામાં આવ્યો છે. નિશ્ચય જેને નથી આત્માનું જ્ઞાન દર્શન પ્રતિક્રમણ બધું લાભ કરી કરી મરી જાય, ઉકાઈ જાય, એ બધું દોષ સ્વરૂપ છે. હા હા હા, આત્મજ્ઞાન વિના જેટલી ક્રિયાકાંડમાં રાગની મંદતાની ક્રિયા કરે એ બધું દોષ સ્વરૂપ છે. કેમ કે નિશ્ચયની અપેક્ષા સહિત જ વ્યવહાર મોક્ષ માર્ગમાં છે. વ્યવહાર મોક્ષ માર્ગમાં છે એટલે આત્માનો મોક્ષ માર્ગ શુદ્ધ ચૈતન છે એવી દ્રષ્ટિ જ્ઞાનને થઈ છે. એને રાગની મુંદતાનો ભાવ હોય એવા નિશ્ચય મોક્ષ માર્ગમાં વ્યવહાર મોક્ષ માર્ગ હોય છે. વ્યવહાર મોક્ષ નહીં મોક્ષ માર્ગમાં હોય છે એટલે છે દોષરૂપ છે, બંધનનું કારણ. પણ નિશ્ચય જ્યાં આત્મજ્ઞાન છે ત્યાં એવો વ્યવહાર હોય છે તેને વ્યવહાર કહેવામાં આવે છે. બંધનનું કારણ નહીં. સંકેતીને પણ દોષ તો બંધનનું જ કારણ છે. હા હા, શુભ ભાવ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, પાંચ ભગવાનનું સ્મરણ એ બધું નિશ્ચય સમ્યક દર્શન વિના, નિશ્ચય આત્માના ભાન વિના બધું દોષરૂપ છે. હા હા, હું આખું કામ અત્યારે તો આત્મા પડી રહ્યો એકનો બહારની ક્રિયાકાંડમાં પ્રવૃત્તિ કરે નવચિંતાનું હોય એવું તો ઘણી થઈ સામાયિક. આ કે છે નિશ્ચય વિનાનો વ્યવહાર એકલો દોષરૂપ છે. નિશ્ચય સહિત હોય તો મોક્ષ માર્ગમાં એ વ્યવહાર આવે છે. એમ કીધું જુઓ, વ્યવહાર મોક્ષ માર્ગમાં છે. વ્યવહાર મોક્ષ માર્ગી છે એમાંથી એને કહ્યું વ્યવહાર મોક્ષ માર્ગમાં છે. જ્યાં નિશ્ચયનો આશ્રય લીધો છે ત્યારે વચ્ચે રાગ આવે છે, વ્યવહાર મોક્ષ માર્ગમાં છે એટલું કહ્યું. સમજાવું? વ્યવહાર મોક્ષ માર્ગ નહીં, પણ મોક્ષ માર્ગમાં અંતરનો આલમન લઈને શુદ્ધ થયો છે એને વ્યવહાર છે. તેને વ્યવહાર નહીં, મોક્ષ માર્ગમાં નિશ્ચય વાળાને વ્યવહાર છે. નિશ્ચય જ્યાં આત્માનું જ્ઞાન નથી તેનો વ્યવહાર એકલો દોષ સ્વરૂપ છે. હા હા હા, આખું કામ બધી ક્રિયા પ્રવૃત્તિ આખોથી હવાર સુધી સંસારની કરે ને એકાદ કલાક આ કરો ત્યારે સામાયિક કરે પોહાવ પરિક્રમણ કરી લે આંજલીઓની કલાક થઈ ગયા જાણે પાપ રહી. એ બધા દોષ સ્વરૂપ છે. ચૈતન્ય સ્વરૂપ કે આનંદ સચ્ચિદાનંદ પ્રભુ અનાકૂળ આનંદનો કંદ આત્મા છે. આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, અનંત શાંતિ એનો પિંડ આત્મા અંદર છે. એના દ્રષ્ટિને અનુભવ વિના જેટલી ક્રિયાકાંડ કરવામાં આવે એ બધી ક્રિયાકાંડ સ્વરૂપ છે. જે આત્માને લાભદાયક નથી. હા હા,
હા, નિશ્ચયની અપેક્ષા સહિત જ વ્યવહાર નહીં મોક્ષ માર્ગમાં હોય છે. અનુભવ જે આત્માનો હોય છે, સચ્ચિદાનંદ રહો અતિન્દ્રિય આનંદ મૂર્તિ કરવું છે. હા હા, અતિન્દ્રિય જ્ઞાનથી ભરેલો ભગવાન છે આત્મા, એનો અનુભવ થયો અને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો. અતિન્દ્રિય આનંદમય છે આત્મા, એ અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો, એની ભૂમિકામાં આવે તેને વ્યવહાર નહીં કહેવામાં આવે છે. હા હા હા, આવું આકરું કામ છે. કેવળ વ્યવહારનો સ્પર્શ મોક્ષ માર્ગમાં નથી. આત્માનું જ્ઞાન, આત્મજ્ઞાન વિના, આત્માનુભવ વિના કેવળ એકલી ક્રિયાકાંડ જે વ્યવહાર એ મોક્ષ માર્ગમાં છે જ નહીં. હા 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 હા, આવું કામ છે આખું. મૂળ ભગવાન છે, એમાં અતિન્દ્રિય આનંદ અનંત પડ્યો છે. અનંત જ્ઞાન છે, અનંતા ગુણોનો વિશ્વાસ કરે એવો અનંત વિશ્વાસ નામનો એક ગુણ છે. અનંત વિશ્વાસ નામનો એટલે શ્રદ્ધા નામનો ગુણ છે. એવા અનંતા ગુણને બળ આપનાર વીર્ય છે. એવો અનંત બળવંત એવો ભગવાન આત્મા જે પુણ્યને પાપ દયાને દાન વિકલ્પથી પાર છે. હા 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 હા, એના ભાન વિના એકલી વ્યવહાર ક્રિયાકાંડ છે, એકલી દોષ સ્વરૂપ છે. જરીય લાભ નથી આત્માને માટે, જરીય લાભ નથી. હા હા હા, છે. કેવળ વ્યવહારનો પક્ષ મોક્ષ માર્ગમાં નથી. આત્માના અનુભવ વિના, સમ્યક દર્શન વિના, આત્મજ્ઞાન વિના એટલો વ્યવહારનો પક્ષ મોક્ષ માર્ગમાં છે નહીં. બંધનો જ માર્ગ છે. આત્મજ્ઞાન વિનાનો જેટલી ક્રિયાકાંડ છે, ચાહે તો પરમેશ્વરની ભક્તિ હો, પરમેશ્વરની વાણી સાંભળતો હોય, પરમેશ્વરની વાણી વિચારતો હોય, એ બધા વિકલ્પો અને રાગ છે, એ બધા બંધ પક્ષમાં છે. હા હા હા, એ ધર્મ પક્ષમાં નથી. આવી વાત હું આખી. હા, માટે એમ કહ્યું છે કે અજ્ઞાનીને જે અપ્રતિકોણાદિ છે, મિથ્યા દ્રષ્ટિના જે અનાદિના અશુભ ભાવ અજ્ઞાન સહિતના જે છે તે તો અપ્રતિક્રમણ છે, તે તો વિષકુંભ છે. અજ્ઞાનીના અપ્રતિક્રમણાદિ છે એ તો ઝેર છે. હા 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 હા, તેમની તો વાતચીત કરવી. જેને આત્માનો અવલંબન નથી આવ્યું, આત્મા ભાન નથી આવ્યું, એવા આત્મજ્ઞાન વિનાની ક્રિયાકાંડીઓની તમે વાત કરતા નથી. કારણ કે એકલા બંધમાં ઝેરમાં પડ્યા છે. પ્રભુ અમૃત સ્વરૂપ છે. આત્મા અંદર અમૃતનો સાગર છે. એનાથી વિકલ્પ જેટલો ઉઠે, ચાહે તો દયાદાન ને ભગવાનની ભક્તિનો વૃત્તિ ઉઠે, એ વૃત્તિ ઉઠે એ ઝેર છે. આત્મા અમૃત સાગરની સામે ઝેર છે. હા હા હા, જેમ તો શું કે પરંતુ વ્યવહાર ચારિત્રમાં જે પ્રતિગુણાદિ કયા, તો એને પ્રશ્ન કર્યો પણ ને કે વ્યવહાર શાસ્ત્રમાં પ્રતિક્રમ અને શુભ ભાવને તો અમૃત કીધું છે, અમૃત કુંભ કીધું છે. કે અમૃત કુંભ તો કેમ કે વ્યવહાર ચારિત્રમાં જે પ્રયોગ કયા છે તે પણ નિશ્ચય નહીં, વિષ કુંભ છે.
છે તો ઝેર. વિષના ઝેરનો ઘડો છે. આવી વાત. આત્મજ્ઞાન જે અંદર દેહથી તો ભિન્ન છે, પણ અંદરમાં પુણ્ય ને પાપના શુભ ભાવ એનાથી એ ભિન્ન છે. એવું સ્વસ્વરૂપનું જેને જ્ઞાન નથી, સ્વસ્વરૂપનો જેને આનંદનો સ્વાદ આવ્યો નથી, એવાને નિશ્ચય નહીં વિષકુંભજ છે. એ રાગાદી બંધ અને જ્ઞાનીને પણ વિષકુંભજ છે વ્યવહાર. છે નિશ્ચય નહીં તો વિષકુંભજ છે જ્ઞાનીને પણ. અજ્ઞાનીની તો વાત શું કરવી? એ તો ઝેર છે એકનું. શ્રદ્ધા એ ઝેર છે, ચારિત્ર્ય ઝેર છે, શુભ ભાવ. અહીંયા નિશ્ચયની દ્રષ્ટિ સંતને પણ જેટલા શુભ ભાવ પ્રતિકોણ આદિના હોય તેને પણ વિષકુંભજ કયા છે, ઝેરના ઘડા કયા છે. હા હા હા. આમાં વખત મળે નહીં નિર્ણય કરવાનો કે શું સત્ય છે શું અસત્ય છે. ધંધા અને પાપ નવરાશ મળે, પાપના ધંધા આખો દી. હા હા. અહીં કે પ્રભુ એકવાર નિવૃત્તિ લે થોડી. હા હા. અનંત કાળે માન મનુષ્ય પણ મળ્યું છે. અનંતા ભાવ કરી ચૂક્યો છું. એક એક ભાવ 84 લાખ યોનિમાં એક યોનિમાં અનંતા ભાવ કર્યા છે. હા હા. નરકના અનંતા, મનુષ્યના અનંતા, દેવના અનંતા, કીડાના અનંતા, કાગડાના અનંતા, કૂતરાના અનંતા, અનંતા ભાવ કર્યા તો અત્યાર સુધી. આ ભાવ પેલા ભાવ કોઈ ભવર જ નથી થયો. હા હા. તો એ ભવરહિત થવાની ક્રિયા કોઈ અલૌકિક હોવી જોઈએ. હા, કરી પૂજા કરી, ભગવાનની ભક્તિ કરી અને ટોપી વગાડી જય નારાયણ, એ કઈ ધર્મ નથી. એ તો એક અશુભ ભાવથી બચવા શુભ ભાવ આવે. સમજાય છે કાંઈ? અશુભ ભાવથી બચવા જ્ઞાનીને, અજ્ઞાનીને તો વાત છે જ નહીં કે. હા, જ્ઞાનીને આત્મજ્ઞાન છે તેને પણ એવું શુભ ભાવ આવે ભક્તિ ભગવાનની સ્મરણ, એ અશુભથી બચવા. પણ છે દોષ સ્વરૂપ. એ શુભ ભાવ પણ જ્ઞાનીને પણ છે દોષ સ્વરૂપ, પણ એ દોષ સ્વરૂપ અશુભ બચવા માટે આવે. હા હા હા. આવી વાતો. હે શરણાણ યોગમાં જેટલી ક્રિયાકારની વ્યાખ્યા આવતી હોય એ બધી નિશ્ચય નહીં તો કે છે ઝેર છે. હા હા. અજ્ઞાનીની તો વાત કરતા જ નથી, પણ જ્ઞાનીને પણ આત્મજ્ઞાનમાં સ્થિરતા રહી શકતી નથી. ત્યારે એને અશુભથી બચવા શુભ ભાવ આવે, ભક્તિ પૂજા નામ સ્મરણ. પણ એને પણ દોષ સ્વરૂપ છે, એને પણ બંધનું કારણ છે. હા હા. જેટલો આત્મા આશ્રય થયો છે એટલો અબંધ છે, જેટલો પરનો આશ્રય ભયો રહે છે એટલો બંધ છે. એ મિશ્ર અવસ્થા છે. પૂર્ણ દશા થતા એકલો આત્મા આશ્રય છે, ત્યાં રાગ આદિ નથી. કેવડે કોઈની ભક્તિ કરવી નહીં કરવો, નમસ્કાર કરવો એ કેવડે હોતું નથી. સમજાણું કાંઈ? ગુરુ રહ્યા સદમસ્ત પણ વિનય કરે ભગવાન આવે છે ને, એમ નથી. એ શ્વેતાંબરની ઝલક છે. કેવડી હોય ને પછી કેવળ
ચૈતન્ય જ્યોતિ જળહળ સ્વભાવ જે ભર્યો છે એ પર્યાયમાં ઉછળી ગયો, આવી ગયો પૂરો. કેવલ જ્ઞાન, કેવળ દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, અનંત શાંતિ. એને હવે વંદન કોને કરવું ને એને કે ક્રિયા હોય નહીં. હા હા સમજાણું કાંઈ. કારણ કે આત્મા તો પ્રતિકોણાદિથી રહિત, શુભ ભાવથી રહિત છે. પ્રભુ તો શુભ ભાવ છે તો પુણ્યમાં જાય છે, અશુભ ભાવ છે હિંસા, જૂઠું, ચોરી, વિષય, ભોગ, વાસના એ પાપમાં જાય છે. દયાદાન, વ્રત, ભક્તિ, પૂજા એ પુણ્યમાં જાય છે. એ આત્મા નથી કાંઈ, વિકલ્પ છે. તો એ વૃત્તિઓ ઉઠે છે. હા હા આત્મા તો પ્રતિકોણાદિથી રહિત શુદ્ધ અપ્રતિક્રમણાદિ સ્વરૂપ છે. આ અપ્રતિક્રમણ સ્વરૂપ એ પવિત્ર છે. અજ્ઞાનીનું અપ્રતિક્રમણ સ્વરૂપ એકનું પાપ છે. શબ્દ બેયને અપ્રતિક્રમણ છે, પણ અજ્ઞાનીનું અપ્રતિક્રમણ એકનું મિથ્યા સહિત એકનું ઝેર છે. આ જ્ઞાનીનું અપ્રતિક્રમણ એટલે કે પુણ્યથી રહીત, શુભથી રહીત, સ્વભાવમાં સ્થિરતાથી અપ્રતિક્રમણ છે. ત્રીજી ભૂમિ. હવે આ કથન ના કરશું કાયમ કહે છે. અતો હતા પ્રમાદિનો ગતા સુખાસંતાતામ પ્રલીનમ ચાપલ્યમ ઉન્મીલિતમ આલંબનમ આત્મનેવ બાળાનિત ચિત્ત માં સંપૂર્ણ વિજ્ઞાન ઘનોપલબ્ધિ. આ કથનથી સુખે બાળસીતામ બતા, સુખે બેઠેલા એસ આરામ કરતા પ્રમાદી જીવોને હદ થયા છે. હા હા જેને કઈ આત્મામાં જ્ઞાની નથી અને વ્યવહારે શુભ નથી એવા જ્ઞાનીઓને હદ કયા છે. હા હા પ્રભુ તું ક્યાં જઈશ? દેહ છૂટીને આત્મા કઈ નાશ થયો નથી. આત્મા તો અવિનાશી છે. અંદર દેહ નાશવાન સિદ્ધાર્થ થશે. તું ક્યાં જઈશ? કે ઠેકાણે ઉતારા કરીશ? એના વિચારીને મળે અજ્ઞાનીને. હા હા એવા જીવોને તો હદ કયા છે. હદ એટલે ધિકાર દેવા દેવા છે. હા હા એને તે આત્માનો કઈ વિચારી નથી કરી. આત્મા છે, અંદર સત્તા છે, સત છે, અસ્તિત્વ છે, એમાં ગુણો જે શક્તિ છે અનંત શક્તિ ભરી છે. એવા અનંત શક્તિનો સાગરનાથ એનો તને વિચારે નહીં, વિકલ્પે નહીં. હા હા એવા જીવોને તો હદ તિરસ્કાર કર્યા છે ને. મોક્ષના તદ્દન અનધિકારી કયા છે. હા હા સાપેલનો વિચાર વિનાના કારણો પ્રલય કર્યો છે. આત્મભાન વિનાની ક્રિયાઓને મોક્ષના માર્ગ કાળમાં ગણી નથી. હા હા ભગવાન આત્મા એનું જ્યાં જ્ઞાન નથી, આત્મજ્ઞાન નથી. એ આત્મભાન વિનાની ક્રિયા જેટલી છે, ચાહે તો ભગવાનના સ્મરણને લાખો કરોડો રૂપિયા ખર્ચે મંદિરમાંથી, મંદિર બનાવે મોટા હરગોળા કાઢે ને કરોડો રૂપિયા ખર્ચે ને, એ આત્મભાન વિનાની ક્રિયા મોક્ષના મકાનમાં ગણી નથી. એ ક્રિયા મોક્ષ માર્ગમાં નથી. હા 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 આવું કામ છે. આલંબનને ઉખેડી નાખ્યું છે. તમે દ્રષ્ટિના દર પ્રતિકોણ વગેરેને પણ નિશ્ચયથી બંધનું કારણ ગણીને એ કહ્યું છે. શું કીધું નહીં કે સમ્યક દ્રષ્ટિને પણ પરનું આલંબનથી બંધ થાય છે એમ નિશ્ચય કરીને આલંબન છોડાવી દીધું છે, ઉખેડી નાખ્યું છે.
જેટલો પરદ્રવ્યનો આશ્રય થશે એ તો મોક્ષ અધિકારમાં ઘણી વાર કહીએ છીએ 16મી ગાથા. પરદવાઓ દુગઈ, સદવાઓ સુગઈ, આ 2 શબ્દ પીડ્યા છે કંકુંદાચાર. પરદવાઓ જેટલા અમે દેવ ને ગુરુ શાસ્ત્ર છીએ એ અમારી સામું જેટલું જોઈને રાગ થાય એ બધી ચેતન ગતિને બગાડે છે. આખરી વાતું દેવગુરુ ને શાસ્ત્ર એમ કે છે અમે તારાથી પરદ્રવ્ય છીએ, અમારા ઉપર જેટલું તારું લક્ષ્ય છે રાગ છે એને રાગને દુર્ગતિ કહી છે. રાગથી ભલે કોઈ પૈસા મળ્યા શેઠિયા ધૂળ કહેવાય અને કોઈ દેવ થાય છતાં એને ગણી નથી ગણતરીમાં. આલંબનને ઉખેડી નાખ્યું છે. સમ્યક દ્રષ્ટિના દર્પતિંગ વૈરે પણ નીચેનું મન કામ જાણીએ. સમકીતિ છે, જ્ઞાની છે, એને પણ વ્યવહારનું આલંબન આવે છે છતાં તે આલંબનને મનનું કારણ ગણીને એ કહ્યું છે. ભાવ આવે પૂર્ણ વિતરાગમાં હોય તો આત્મજ્ઞાન સહિત ભૂમિકામાં જો રાગ હોય છતાં તે આલંબનનો પણ નિષેધ કર્યો છે. એ આલંબનનો પણ નિષેધ કર્યો છે. એક આલંબન તો ભગવાનનું લેવું કરો. ભગવાન એટલે આત્મા, સચ્ચિદાનંદ પ્રભુ, સત શાશ્વત ચિદાનંદ જ્ઞાન ને આનંદ અખંડાનંદ પ્રભુ બિરાજે છે અંદર. એવા આત્માના અવલંબન સિવાય બીજા અવલંબનને ઉખેડી નાખ્યા છે. આ તો સમ્યક દ્રષ્ટિના અવલંબને છોડાયું જ કે છે. વ્યવહાર છે ને મિથ્યા દ્રષ્ટિને તો એ વાત કરી જ નથી. શું કરવી? 2 દોષવાળા. દ્રષ્ટિનું ભાન નથી અને અહીંયા એટલો ભાવ કરે શું એ તો એટલું પાપ ઝેર છે બધું. જેને આત્મા અમૃતનો સાગરનાથ એનો અંતર પૂર્ણ અનંત વિશ્વાસ આવીને જે સ્વાદ આનંદ આવ્યો છે એવા આનંદના સ્વાદીને અતિન્દ્રિય આનંદના રસીલા જ્ઞાનીને પણ પરના તરફના આલંબનને છોડાયું છે. સમજાણું કાંઈ? આલંબનને ઉખેડી નાખ્યું છે. સમ્યક દ્રષ્ટિના દર પ્રતિકોણ વિગરે પંચ પરમેશ્વરનું સ્મરણ ઉખેડી નાખ્યું છે. પંચ પરમેશ્વરી પર છે ને આ ઉપર તો લક્ષ જશે તો વિકલ્પ રાગ જ થશે. જેની વાત છે બહુ ભગવાન કૃષ્ણ ભાઈ અપૂર્વની વાતો છે એવી વાતો તો દુનિયા આખી કરેલી છે. આ કરો ના કરો ના કરો ના કરો. પરની સેવા કરો, પરનો ઉપકાર કરો, ઉપકાર કરો. ધૂળે સેવા કરી શકતો નથી. પરનો ઉપકાર કર કે તારો પર એટલે પ્રધાન આત્મા તું એનો ઉપકાર કર ને. મિથ્યા દ્રષ્ટિના એકલા ચાપલ્યપણાને તો છોડાવ્યું છે. એ ચાપલ્ય છે. સ્વરૂપની તરફનું આલંબન જરીએ નથી. પણ જેને સ્વરૂપ તરફનું આલંબન છે એને પણ જે પરનું આલંબન જેટલું આવે એને પણ છોડાવ્યું છે.
મારે આખું છે બાપા, દુનિયાને બે કઠણ પડે. થઈ રહ્યું તારે બસ અમારે આ બધું પાપ પુણ્ય ધર્મ નહીં, ધર્મ સી રીતે મારે કરવો? હા હા ભાઈ, તને ખબર નથી, ધર્મ કઈ ધર્મ નથી, ક્રિયાકાંડ બધા અંદરમાં એ રાગથી ભીન ભગવાન બિરાજે છે. ચૈતન ચમત્કારી વસ્તુ અંદર છે, આનંદ ગુણથી ભરેલી ચમત્કારી ચીજ છે. એના અવલંબનથી એકાગ્રતાથી જે અનુભવ થાય એ નિશ્ચયથી મોક્ષ માર્ગમાં ગણાય છે. એને પણ જેટલું વ્યવહારનું આલમન આવે એ પણ બંધનનું કારણ છે. તેથી તેને આલમનને છોડાવ્યું છે. હા 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 હા, આવી વાત છે. એ કહ્યું છે આ સંપૂર્ણ વિજ્ઞાન ગમ ઉપલબ્ધિ. જ્યાં સુધી સંપૂર્ણ વિજ્ઞાન ગમ આત્માની પ્રાપ્તિ ન થાય. હા હા, પેલો કે છે કે ભલે અનુભવ થયો, હા પણ હજી પૂર્ણ વિતરાગ જ્યાં સુધી ન થાય, કારણ કે એનું સ્વરૂપ જ વિતરાગ મૂર્તિ જ આત્મા છે. અકષાય સ્વરૂપ કો વિતરાગ સ્વરૂપ કો, કે રાગ અને દ્વેષના ભાવ રહિત જ પ્રભુનું સ્વરૂપ છે. એવા સ્વરૂપમાં નીચેથી અનુભવથી થોડું કરે પણ હજી એને રાગ આવે. જ્યાં સુધી સંપૂર્ણ વિજ્ઞાન ગણ આત્માની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આત્મારૂપી થાંભલે ચિત્તને બાંધ્યું છે. હા 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 છે. વ્યવહારમાં જાતું હોય વિકલ્પ એને છોડીને અહીં આત્મામાં થાંભલે બાંધ્યું છે. ચૈતન ભગવાન પૂર્ણ આનંદ પ્રભુ છે. જેનો આનંદ છે એ પૂર્ણ છે, અતિન્દ્રિય આનંદથી ભરેલો છે. અતિન્દ્રિય જ્ઞાનના સાગર છે. અતિન્દ્રિય વીર્ય અનંત બળનો ધણી છે. એને પામર તરીકે ને માનવો અને પામર તરીકેની ક્રિયામાં પોતાને લાભ માનવો, હા હા, એ દ્રષ્ટિ મિથ્યા જ છે. હા હા, આવું તમે હાકું શુદ્ધ આત્મારૂપી થાંભલે ચિત્તને બાંધ્યું છે. સમકીતીને પણ એમ કે છે. હા હા, થર્મલ નરપીડ્યો વજ્ર બિંબ ચૈતન બિંબ આત્મતત્વ અનંત 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 શાંતિનો સાગર એ બિંબ છે. એ સંકીતીને પણ વ્યવહારના આલમાં છોડાવીને નિશ્ચયને આલમમાં કરાવ્યું છે. નિશ્ચય સત્યને આલમન લીપ કરાવ્યું છે. હા હા, ખોવાઈ ગયો ને. નજર ક્યાં કરે છે? નજર કરે તો દેખાય ને, નજર તો કરતો નથી. ખોવાઈ ગયો ક્યાં રહે? પરનું માધ્યમ આવે છે એવું સ્વનું માધ્યમ તો આવતું જ નથી. હા હા, દયા ને દાન ને ભક્તિ ને પૂજા નહીં ધમાલ કરે તમારે તો નગારા વગાડે ના વગાડે ના, એનું બધું માધ્યમ આવે તો પ્રભુ અંદર નિર્વિકલ્પ નિષ્ક્રિય ભગવાન વિરાજે છે. પણ નજર કરતો નથી. હા હા હા, પણ વસ્તુ જ ઇન્દ્રિય ગમે, ઇન્દ્રિય જ નથી ને એમાં. એ તો અનિન્દ્રિય વસ્તુ છે. ભગવાન તો અનિન્દ્રિય વસ્તુ છે અંદર. આ ઇન્દ્રિયો તો પર જડ માટી ધૂળ છે. અને ભાવેન્દ્રિય છે, એક એક ઇન્દ્રિય એક વિષય નહીં જાણનારી, એ પણ પર છે. અંદર ભગવાન પૂર્ણાનંદનો નાથ અણિન્દ્રિયનો સાગર છે. હા હા, એ 31 ગાથમાં આવી.
જેન્દ્રિયમ ઝીણિતા 31માં ગાથા. આ ઇન્દ્રિય સામું જોવા નહીં, ભાવ ઇન્દ્રિય સામું જોવું નહીં, અને ભાવ ઇન્દ્રિય નો વિષય હોય. હા 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 હા. દેવગુરુ ને શાસ્ત્ર ત્રણલોકનો નાથ તીર્થંકર દેવ એમ કે છે કે અમે પણ ઇન્દ્રિયમાં જઈએ છીએ તમારી સત્તા રહી શકે. અમારું લક્ષણ છોડીને ઇન્દ્રિયમાં જા. હા 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 એ તું તારે હવે મને જા તો પરમાત્મા થઈ જઈશ મારા જેવું એમ છે. વસ્તુ સ્વરૂપ આમ છે. પણ અત્યારે ગડબડ બહુ થઈ ગઈ બાપુ. હા હા. પંડિતો નામ ધરાવે, વિદ્વાન નામ ધરાવે ને ગોટા વાળે બધા. હા હા. અહીં વિદ્વતાનું કામ નથી, અહીં પંડિતાનું કામ નથી. અહીં તો અંતર વસ્તુ છે તેની દ્રષ્ટિને રુચિનું કામ છે. હા હા. બીજાને સમજાવતા આવડે પણ નહીં, એની હરે સંબંધ કાંઈ છે નહીં. પોતે ભગવાન પૂર્ણાનંદનો નાથ યોગ્ય એ પૂછતા હતા તમારે ભગવાનજી. હવે કીધું રામજીભાઈ ના મિત્ર પૂછતા હતા કે આવા વખાણ કરો તો ધોઈર મૂળો યોગ્ય છે એમ કેતો. ધોઈર મૂળો આવવા તો અરે ભગવાન એમ ન કહેવાય. પ્રભુ અંદર આત્મા આનંદ નો કંદ છે પ્રભુભાઈ. ત્યાં કોઈ દી સાંભળ્યો નથી, ત્યાં કોઈ દી અંદર જોયું નથી. એ વસ્તુ છે કે નહીં? વસ્તુ છે તો વસ્તુમાં વસીલા ગુણ છે કે નહીં? આનંદ ગુણ એમાં વસીલા રહેલા છે. અનંતી શાંતિ અને અનંતી આનંદ અતિ નિર્જ્ઞાન અંતું ભર્યું છે. હા હા હા. હા દુષ્કર કેટલા ત્રીજા મજા ને શુભ નું માન ઘટાડી દીધું. દુષ્કર કરાવે છે એટલે મહાપુરુષાર્થ વાળું છે કરાવે છે એમ કે છે. શુભને છોડાવીને અશુભમાં લઈ જતા નથી, પણ શુભને છોડાવીને અંદર શુદ્ધમાં લઈ જાય છે. જે દુષ્કર છે એટલે મહાપુરુષાર્થ માગે છે એમ કે છે. બધું છે બધું. શું થાય ભાઈ? બહુ ફેરફાર થઈ ગયો એટલે અત્યારે આખો વ્યવહારના આગમનથી અનેક પ્રવૃત્તિઓમાં ચિત્ત ગમતું હતું. સંકેતી જ્ઞાનીનું પણ મન બહારમાં ભમતું હતું. આ મંદિર ને આ મંદિરની પ્રતિષ્ઠા ને એ બધો વિકલ્પ છે. હા હા. શું રાગ છે? આફ્રિકામાં મંદિર થયું ને 15 લાખનું 15 લાખનું મંદિર થયું છે. બીજો ખર્ચ એકંદર બીજા જમાડવાના આદિનો 15 લાખ બીજા છે. 30 લાખનો ખર્ચ છે. ઓલી પૂનમે આફ્રિકા જવું છે. આ પૌષ પૂનમ બુધવાર 14 રાતે ત્યાં બેસીને સત્સંગભાઈ હારે છે ત્યાં. હા શુભ ભાવ તો એને કઈ તું શુભ ભાવ છે. તમે 30 લાખ અને લાખ કરોડ ખર્ચો માટે ધર્મ થઈ જાય. હા હા
એ ચાપલ પણ અજ્ઞાની ક્રિયા કીધી. ચાપલ એટલે અજ્ઞાની નહીં. ચાપલ પણ એ ચપ્પલ અંદર અંદર વસ્તુ જોઈ નથી. એટલે એકલું ચાપલ પણ અજ્ઞાનમાં જ નાખી દીધું છે. એટલે બેંગ્લોરમાં ભગવતમાં નહીં આવ્યા 8 લાખ નાખ્યા. 8 લાખ એને 4 લાખ એ ગળા જવું રાજી 12 લાખનું મંદિર બનાવ્યું. ક્યાં હતો ને હું બનાવ્યું પણ 8 લાખ એક જણા આપ્યા. આપણે કોઈને કહેતા નથી કઈ દેવ ને કરો, કીધું નથી કોઈને. એની મેળે થવું હોય થાય, ન થવું હોય ન થાય. 12 લાખનું કરીને 3 લાખ બીજા કરી 15 લાખનું મંદિર કર્યું છે. તો એને કહ્યું તું પહેલેથી કે જો ભાઈ આ તમે કરો છો એમાં ભાવ શુભ હોય તો પણ પછી ધર્મ તો આત્માને અવલંબે થાય છે, પરને અવલંબે ને ધર્મ ત્રણકાળમાં નથી. તારા 8 લાખ આપ્યા હતા એક રકમે. હમણાં આવ્યા ને 1.25 લાખ આપ્યા હતા હમણાં. વાણીઓ 2 કરોડ રૂપિયા છે. 2 કરોડ રૂપિયા છે. 8 લાખ ખર્ચા. કુદરતી એવું બન્યું કે મારામાં રહેવું પડ્યું એનો કુળદી. એમાં ભાવ વધી ગયો. 2 કરોડનું જે સ્ટીલ હતું એના 40 લાખ પેદા થઈ ગયા વધારે. 8 લાખ ખર્ચા, 40 લાખ આવ્યા. ભાવ વધી ગયો એટલે કામમાં રહી ગયા. એને પડ્યું આ બાજુ ભાવમાં રહી ગયા અને પડ્યું રહ્યું ભાવ વધી ગયો. પણ એ ગમે તે 5 કરોડ 10 કરોડ 12 કરોડ હોય એનાથી કઈ ધર્મ થાય, એનાથી પુણ્ય નથી. એમાં રાગ મટાડે તો પુણ્ય થાય, રાગ ઘટાડે તો પુણ્ય થાય. લક્ષ્મીથી પુણ્ય, લક્ષ્મી તો જડ છે, માટી ધૂળ છે. ખરેખર તો લક્ષ્મી પરિગ્રહ પાપ છે. 24 પરિગ્રહમાં લક્ષ્મીને પાપ કહ્યું છે. પણ એ પ્રત્યે તીવ્ર રાગ હોય એ કરતા રાગ મંદ કરે કે દેવગુરુ શાસ્ત્રની ભક્તિ આદિ પુણ્ય થાય. ભાવ ઘટે નહીં. 84 ના ભાવ તો માથે ઉભા હોય માથે. અમારા પૈસાની કઈ કિંમત નહીં. પૈસાની ધૂળની શું કિંમત છે? એ તો ધૂળ છે. આ પૂતગળ છે, માટી છે. એવા એ માટી છે. એની અરે શું સંબંધ છે? હા, એ તો પુણ્ય પાપ પુણ્યનો ભાવ, દયાદાન આદિનો જે ભાવ, પુણ્યનો ભક્તિ આદિનો ભાવ, એનું આલંબન છોડાયું છે. અંદર ચૈતન્ય ભગવાન બિરાજે છે. ત્યાં પ્રવેશ કર, ત્યાં પ્રભુ પાસે જા અને આ પામક પાસેથી ખસી જા. કહ્યું ને, વ્યવહારના આલમનથી અનેક પ્રવૃત્તિઓમાં ચિત્ત ભમતું નહોતું. તેને શુદ્ધ ચૈતન્ય માત્ર આત્મામાં લગાડવાનું કહ્યું છે. કારણ કે તે જ મોક્ષનું કારણ છે. વ્યવહાર મોક્ષનું કારણ નથી. શાસ્ત્ર લખવા, શાસ્ત્ર પૂર્પણા કરવી, શાસ્ત્રને સંભાળવા, એ બધો ભાવ શું રાગ છે. એ કઈ ધર્મ નથી. ગજબ વાત છે. જગતને પચવું. આખી જિંદગી બીજી રીતે ગાળી હોય એમાં શાસ્ત્રો સાચા વિતરાગના શાસ્ત્ર, સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમેશ્વરની દીવ ધની પણ પરદર છે. પરદ્રવ્યનો આશ્રય હશે અને શું ભાવ થશે
એ પરદેડાવો એ સ્ત્રી કુટુંબની પરદેડું પર જશે અને પાપ થશે. ધંધામાં સ્ત્રી પુત્ર ઓલામાં બાયડી રાજી રાખવામાં ધંધો કરે આખો એમાં એકલું પાપ. આમાં પુણ્ય દેવગુરુ શાસ્ત્ર નહીં, ભક્તિ પુણ્ય, ધર્મ નહીં. હા, ધર્મ તો એ તે જ મોક્ષનું કામ. ચૈત્ર માત્ર આત્મામાં લગાડવું. હા હા હા, ચૈતન માત્ર આત્મા. ચૈતન માત્ર કેમ કહ્યો કે એકલો જાણ દર્શન દ્રષ્ટા જ્ઞાતાનો પિંડ, એમાં કોઈ રાગની ગંધ નથી. દયા દાન વ્રત ભક્તિનો રાગ છે, એની ગંધ ચૈતનમાં નથી. એવો અંદર ભગવાન બિરાજે છે ભિન્ન. ચૈતન માત્ર એટલે બીજી કોઈ ચીજ નથી એમાં. એટલું જ્ઞાન ને આનંદ બસ. હા હા હા, એવો જે ચૈતન માત્ર આત્મા, એને ચિત્ત લગાડવાનું કહ્યું છે. હા હા છે ને, કારણ કે તે જ મોક્ષનું કામ છે. અહીં નિશ્ચય નયની પ્રતિક્રમણાદિના વિશ્વમ ગયા. નિશ્ચય નયથી પ્રતિક્રમણ સામાયિક વ્યવહાર કરવું, એ બધાને ઝેરના ઘડા કયા. એથી કોઈ ઉલટું સમજી પ્રતિભંગાદિકને છોડી પ્રમાદી થાય તો તેને સમજાવવાને કશું કે શુભને છોડી અશુભમાં જાય એ તો મહાપાપમાં વધારે ગયો. અહીંયા તો શુભને છોડીને અંદર શુદ્ધમાં જા, એ માહિતી બતાવ્યું છે. શુભ છોડીને અશુભમાં આવવું એમ કહેવાનો આશય છે નહીં. હા હા છે. ગાથા છે, યત્ર પ્રતિકરણમેવ વિષમ પ્રણીતમ તત્ર અપ્રતિકરણમેવ સુધા કુતઃ સ્યાત્ તત્કિં પ્રમાદતિ જન પ્રપત અધો અત્ર કિં ન ઊર્ધમ અધિરુહતિ નિષ્પ્રમાદ. અરે ભાઈ, જ્યાં પ્રતિક્રમણને વિષ કહ્યું છે, જ્યાં શુભ ભાવનું પ્રતિક્રમણને ઝેર કહ્યું છે, વ્યવહાર પ્રત્યાખ્યાન, વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર ત્યાગ, એવા ભાવને શુભ ભાવને ઝેર કહ્યું છે. બાયડી છોકરા છોડે ને દુકાન છોડે ને ત્યાગી થાય ને થઈ ગયો ધર્મી, ધૂળે નથી. સાંભળી, તો ત્યાગ જ છે. ફરકેથી ગરી ગયો તારામાં. પરનો તો ત્યાગ જ છે. અંતરમાં રાગ અને દ્વેષ, એ મારા એ માન્યતા એ મહામિથ્યા છે. એને લઈને અહીં કે છે, જ્યાં અમે પ્રતિક્રમણને વિષ કહ્યું ત્યાં અપ્રતિક્રમણ અમૃત ક્યાંથી હોય? ત્યાં અશુભ ભાવમાં આવવું એ અમૃત ક્યાંથી હોય? એમ કે છે. શુભ ભાવને જ્યાં અમે ઝેર કહ્યું તો એમાંથી અશુભમાં આવવું, અજ્ઞાનમાં આવવું એ ક્યાંથી આવ્યું? ઝેરમાં ઝેર છે. શુભ છોડીને અશુભમાં આવવું એ કઈ વાત અહીં નથી. અહીં તો ઊંચે ચડવાની વાત છે, નીચે પડવાની વાત. હા હા, ઓળ લે તો આ કે છે કે તને ખબર નથી. અમે અશુભ ભાવને છોડાવીને વાસ્તવિક ધર્મમાં લઈ જવા, જેમાં જન્મ મરણના અંત છે, જેમાં ભવના છેડા છે. હા હા હા, એવું જે આ ભગવાન આત્મા
એનું આલમન કરવા શુભને ઝેર કહ્યું છે. શુભને ઝેર જાણીને છોડીને અશુભમાં જા તો ઊંધી દ્રષ્ટિ થઈ છે તારી. એ હટવા કહ્યું નથી કઈ. હા હા છે. જ્યાં પ્રતિક્રમણને વિષ કહ્યું ત્યાં અપ્રતિક્રમણ ક્યાંથી? અપ્રતિક્રમણ કોણ? અજ્ઞાન. અજ્ઞાનીના શુભ ભાવ તે બધું અપ્રતિક્રમણ છે, અજ્ઞાની વાત છે. અર્થા ન જ હોય તો પછી માણસો નીચે નીચે પડતા. હા હા હા. શુભ ભાવને જયારે અમે ઝેર કહીએ ત્યારે તું એમાંથી ઉતરીને વળે શુભમાં જા. એમ નીચે નીચે ક્યાં ઉતરતો છે બાપુ? શું કરે શું? હા, એવો પ્રમાદ કરવામાં કહ્યું નથી. અહીં તો શુભમાં ધર્મ માનતો હોય એને શુદ્ધ નિયારે સંબંધ કરાયો છે. એ આ માણસો નીચે નીચે પડતા થતા પ્રમાદી ક્યાં થાય છે? નિષ્પ્રમાદી થયા થતા. હા હા હા. એ શુભ ભાવે પ્રમાદ છે. અશુભ ભાવ તો પ્રમાદ છે જ. શુભ ભાવ જે દયાદાન, વ્રત, ભક્તિ, પૂજાદાન, પંચ પરમેશ્વરનું સ્મરણ, ઓમ 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 1000 વાર, લાખ વાર, કરોડ વાર, બધો શુભ ભાવ છે, ધર્મ નહીં. એ જ કે છે ને પ્રમાદ છઠ્ઠા ગુણામાં. એ વ્યવહાર છે મજી થોડો છે ને. એ જ કે છે છઠ્ઠે ગુણતાને શુભ ભાવ આવે છે. બધા પ્રમાદ જ છે. પંચ મહાવર્તના પરિણામ પ્રમાદ છે. એની વાત છે ભગવાન. રાગ માત્ર પ્રમાદ છે. છઠ્ઠે ગુણતાને રાગ હોય છે તો પ્રમાદ છે. છૂટીને અપ્રમાદ થાય તો હાથું થાય છે. હા હા. તો એ કે છે માણસો નીચે નીચે પડતા થતા પ્રમાદી ક્યાં થાય છે? શુભને મેં જ્યાં બંધનું કારણ કહ્યું એથી એને છોડીને અશુભમાં જા એમ કોને કહ્યું તને? નીચે નીચે ક્યાં ઉતરી જશે? હા હા. નિષ્પ્રમાદી થયા થકા શુભ ભાવને પણ છોડીને અંતર જવાનું જ્યાં નિર્મળાનંદ પ્રભુ બિરાજે છે. હા હા. એ પ્રભુમાં ભેટા કરીને એ આટું કહ્યું છે. અશુભ કર, શુભને છોડીને અશુભ કર એમ કહ્યું છે. હા હા. અંદર ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સત શાશ્વત. વસવાત તો શાશ્વત, આત્મા તો શાશ્વત છે. નવો ઉભતો નથી, નાશ થતો નથી, સ્વભાવથી ખાલી નથી. હા 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 હા. એવા ભગવાન આત્માનું આલંબન લેવા માટે શુભને મેં ઝેર કહ્યું છે. પણ એને છોડીને અશુભમાં જવું જા પ્રમાદી થઈને એ તો તારા સ્વચ્છંદ છે. નિષ્પ્રમાદી થયા થકા એમ ઉર્ધમ ઉર્ધમ કેમ નહીં? ઊંચે ઊંચે ક્યાં ચડતા નથી. હા હા હા. આગળ વધીને સ્વરૂપનો આશ્રય કેમ લેતા નથી? શું છોડીને મુનિને પણ અશુભ શુભ આવે ને છોડીને હાથમાં અપરમતમાં જવાનું કહ્યું છે. રાગને એ કરીને છોડવાનું કહ્યું છે. થોડું તો સારમાં આવે છે ને કળે ભાગમાં રાગ એ છે. છઠ્ઠે આવે છે રાગ એ છે. એને છોડીને અપ્રમાદ થાય છે ત્યારે તે મોક્ષનો માર્ગ કહેવાય છે. રાગ માત્ર બંધનનું કારણ છે. રાગ રહી ભગવાનંદ વિતરાગ મૂર્તિ અજ્ઞાનથી રહી
એકલો જ્ઞાનનો પિંડ છે. એનો આશ્રય લેવો એ ધર્મ છે, બીજો ધર્મ છે નહીં.